આ બીએસસી સેમ 3 આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે કોઈપણ જટિલ વિધેય હોય એને રજૂ કરવા માટે એક આવર્ત વિધેયની જરૂર પડે છે અને એ આવર્ત વિધેય એને આપણે ટેલર શ્રેણી દ્વારા રજૂઆત કરી શકીએ છીએ અને એ ટેલર શ્રેણીની રજૂઆત સાઇન અને કોસાઇન પદોના વિધેય વડે થાય છે. હવે આવા આવર્ત વિધેયને રજૂ કરતી સાઇન અને કોસાઇન એ જે પદો છે એને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે ફુરિયર શ્રેણી. આને કહેવામાં આવે છે ફુરિયર શ્રેણી. હવે ફુરિયર શ્રેણીમાં આપણે આગળની નેક્સ્ટ થિયરી છે તમારી ટોટલ ફુરિયર શ્રેણી કોને કહેવામાં આવે છે? એક્ઝામમાં તમારે પૂછાય છે કે ડિરિક્લેટની શરતો જણાવો. એ તમારો 2 માર્ક્સનો ક્વેશ્ચન છે કે 2 માર્ક્સમાં તમને પૂછાય કે ડિરિક્લેટની શરતો જણાવો, તો તમે કઈ રીતે જોઈ શકો છો? તો ધારો કે આપણે આ ટાઈપની કોઈ એક ગતિ લઈ લઈએ. કોઈ પણ આવર્ત પર આ રીતે પદાર્થ ગતિ કરે છે. હવે અહીંયા ધારો કે આપણે આવર્ત લઈ લઈએ. એ આવર્ત છે phi of x. હવે એ આવર્ત તમારું phi of x છે અને આનું x જે છે એનું આવર્ત l જેટલું છે. x નો આવર્ત કેટલો છે? l જેટલું. તો હવે વિધેય કયું લીધું? phi of x ઇઝ ઇક્વલ ટુ તમારું અહીંયા ધારો કે psi of x લખવામાં આવે. આ તમારું કયું વિધેય છે? phi of x. આ પણ તમારું કયું વિધેય છે? phi of x. અહીંયા તમારું સંખ્યા રેખાનું 0 છે. આ બાજુ જશે એટલે શું આવશે? +l/2. આ બાજુ ડાબી બાજુ જશે એટલે -l/2 આવશે. હવે ધારો કે તમારું વિધેય કયું છે? phi of x. હવે એ x એ કોનું વિધેય છે? lનું આવર્ત છે. તો x એ lનું આવર્ત હોય તો એ આવર્ત શું કરવું પડે? વિધેયની અંદર એડ કરવું પડે. તો phi of x બરાબર તમારું શું થશે? phi of x પ્લસ l, કારણ કે આવર્ત l જેટલું છે એટલે l એડ કર્યું. હવે અહીંયા શું છે કે phi of x એ અહીંયા જોવામાં આવે phi of x એ કોની વચ્ચે છે? -l/2 થી +l/2 વચ્ચે છે અને એનું મૂલ્ય કેવું છે? એક મૂલ્ય છે. એ આગળના અંતર સુધી એક પરિમિત છે અને એની આવર્ત સંખ્યામાં અસાતત્ય હોય અને એના પરિમિત સંખ્યામાં મહત્તમો તથા ન્યૂનતમો હોય. મહત્તમો એટલે આગળ વધશો એમ મહત્તમ મૂલ્ય મળશે અને નજીક આવશો એમ તમને કેવું મળશે? ન્યૂનતમ મૂલ્ય મળશે. તો phi of x એ સૌપ્રથમ શું છે? એ કયા વિધેયની વચ્ચે છે? -l/2 થી +l/2 ની વચ્ચે છે. હવે પહેલા નંબરનો પોઈન્ટ એની અંદર શું હશે કે એનું કોઈ પણ મૂલ્ય કેવું હશે? એક મૂલ્ય એટલે એની વેલ્યુ કેવી હશે? સિંગલ વેલ્યુ હશે. કોઈ પણ એક જ કિંમત હશે એની, એનાથી વધારે કિંમત હશે નહીં phi of x ની. બીજા નંબરને શું છે કે એ પરિમિત અંતરે હોય કે -l/2 થી +l/2 ની વચ્ચે જ છે એટલે કે ચોક્કસ મૂલ્ય મળી ગયું તમને. તો બીજા નંબરનો પોઈન્ટ છે એ પરિમિત હશે. ત્રીજા નંબરનો પોઈન્ટ શું છે કે તેને એક આવર્તમાં જો પરિમિત સંખ્યામાં અસાતત્ય હોય અને પરિમિત સંખ્યામાં મહત્તમો તથા ન્યૂનતમો હશે. તો પરિમિત સંખ્યામાં શું હશે? અસાતત્ય હશે એટલે શું થશે? એક તો તમને એની અંદર શું મળશે? મહત્તમો તથા ન્યૂનતમો. મહત્તમો એટલે કે મેક્સિમમ વેલ્યુ, જ્યાં વધારે આગળ અંતર સુધી જશે એમ મેક્સિમમ મૂલ્ય મળશે અને ન્યૂનતમો એટલે જેમ જેમ નજીક આવશે એમ એનું ઓછી મૂલ્ય મળશે એટલે મિનિમમ વેલ્યુ મળશે. તો મેક્સિમમ અને મિનિમમ આ બંને વેલ્યુ મળશે. તો આ જે છે આ 3 જે શરતો તમારી થઈ એ શરતોને શું કહેવામાં આવે છે? ડિરિક્લેટની શરતો. એક્ઝામમાં 2 માર્ક્સમાં ક્વેશ્ચન હોય છે કે ડિરિક્લેટની શરતો કોને કહેવામાં આવે છે? તો આમાં આપણે સૌપ્રથમ શું લખીશું કે એક phi of x એક આવર્ત વિધેય છે. x એ lનું આવર્ત છે એટલે x lની અંદર શું થશે? એડ થશે. તો phi of x બરાબર phi of x ની અંદર l એડ થઈ ગયું. હવે એક આપણે આકૃતિ લઈ લીધી, એમાં phi of x અહીંયા વચ્ચે લઈ લીધું છે. આ પણ phi of x છે. હવે આ જે છે phi of x એ કોની વચ્ચે છે? -l/2 થી +l/2 ની વચ્ચે છે. હવે એ phi of x છે એનું મૂલ્ય કેવું હશે? સિંગલ વેલ્યુ હશે. એ પરિમિત અંતર સુધી હશે અને એની અંદર પરિમિત અંતરમાં કંઈક મહત્તમો હશે અને જેમ જેમ નજીક આવશો એમ ન્યૂનતમો હશે. આ જે 3 શરતો રજૂ કરી છે એને ડિરિક્લેટની શરતો કહેવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે જોઈશું કે
ફાઈ ઓફ એક્સને સંપૂર્ણ આવર્તમાં અને એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટીવથી એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઇન્ફિનિટીવના વિસ્તારોમાં અસાતત્યના બિંદુઓ બાદ કરતાં સાઇન અને કોસાઇનના સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય છે. આ જે ફાઈ ઓફ એક્સ છે એની જગ્યાએ માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટીનો વિસ્તાર લઈ લઈએ તો કોના સ્વરૂપમાં રજૂ કરી શકાય છે? સાઇન અને કોસાઇન બંનેના સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. એટલે આવી શ્રેણીઓના શોધકના નામ પરથી આ જે શ્રેણી જે છે માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી, આ જે શોધ્યું હતું એ સાઇન અને કોસાઇનના સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય છે. એટલે આ શ્રેણીના નામ પરથી શોધકનું નામ એટલે કે જે વૈજ્ઞાનિકે શોધ્યું હતું એના નામ પરથી એને ફુરિયર શ્રેણી કહેવામાં આવે છે. હવે અસાતત્ય બિંદુ પાસે ફાઈ એક્સનું મૂલ્ય એ શ્રેણી જે છે એનું ટોટલ સરેરાશ મૂલ્ય જેટલું હશે એ સરેરાશ મૂલ્યના બરાબર હોય છે. હવે ડિરિક્લેટની શરતો આ 3 થઈ ગઈ. આ 3 ડિરિક્લેટની શરતો છે જે 2 માર્ક્સમાં પૂછાય છે. હવે ડિરિક્લેટ શરતોની સમજૂતી આપણે જોવામાં આવે તો અહીંયા તમારું શું છે? ફાઈ ઓફ એક્સ બરાબર એ વિધેય ધારો કે સાઈ ઓફ એક્સ છે. તો આ જે સાઈ ઓફ એક્સ છે એ કેટલું તો કેટલા અંતરમાં છે? -l/2 થી +l/2 સુધીના વિસ્તારમાં છે. હવે એ -l/2 થી +l/2 સુધીના વિસ્તારમાં છે તો આનું મૂલ્ય કેવું હશે? એક તો પરિમિત હશે, એક્સના મૂલ્ય માટે અસાતત્ય ધરાવતું હશે અને ત્યારબાદ એક્સ ઇઝ ઇક્વલ ટુ ધારો કે આપણે એની અંદર વધારાનો આવર્ત એક્સની જગ્યાએ x0 લેવામાં આવે એટલે કે x ઇઝ ઇક્વલ ટુ x0 હોય તો આના માટે આપણે એક બીજી આકૃતિની રજૂઆત કરીશું. ધારો કે વિધેય તમારો આ ટાઈપનું છે, આ ટાઈપનું વિધેય છે. આ તમારું શું છે? સાઈ ઓફ એક્સ. આ તમારું અહીંયા આગળ જતાં કોઈ એક બિંદુ ક્યુ છે, અહીંયા આવતા ધારો કે તમારું એક બિંદુ પી છે. આ તમારું સાઈ ઓફ x0, એક્સની જગ્યાએ x0 લઈ લીધું છે. હવે અહીંયાથી આગળ વધશો એટલે અહીંયા તમારું શું થશે? આના વચ્ચેનું અંતર કેટલું છે તમારું? ડેલ્ટા એક્સ જેટલું. તો અહીંયાથી વધારે આગળ વધશો એટલે કેટલું થશે? x0 + ડેલ્ટા એક્સ જેટલો વધારો થશે. કેમ? કારણ કે આનું અંતર કેટલું છે? x0 જેટલું. હવે x બરાબર x0 પાસે 2 લક્ષ્ય મૂલ્યો શોધી શકાય છે. એક આ મૂલ્ય પણ શોધી શકાય છે, એક આ મૂલ્ય પણ શોધી શકાય છે. તો હવે અહીંયાથી કઈ સાઈડ જઈએ છીએ? આપણે અહીંયાથી જમણી સાઈડ જઈએ છીએ એટલે 2 મૂલ્યો એના શોધી શકાય છે, એક ક્યુ બિંદુ પાસે અને એક પી બિંદુ પાસે x0નું, કારણ કે x બરાબર x0 લઈ લીધું છે. હવે અહીંયા છે x બરાબર x0 લઈએ ત્યારે ધારો કે આપણે પી બિંદુ પાસે શોધીએ તો x બરાબર શું થશે તમારું? અહીંયા પી બિંદુ પાસે શોધો છો એટલે x બરાબર તમારું કેટલું મૂલ્ય થશે? પી બિંદુ પાસે શોધવામાં આવે છે તો x બરાબર તમારું કેટલું છે? x0. ક્યુ બિંદુ પાસે x બરાબર કેટલું છે? x0 છે અને પી બિંદુ પાસે ડેલ્ટા એક્સ જેટલો વધારો થાય છે એટલે xની જગ્યાએ શું થશે? x0 + ડેલ્ટા એક્સ. તો પી બિંદુ માટે કેટલું થશે? x0 + ડેલ્ટા એક્સ. હવે એ સાઈ એક્સનું મૂલ્ય કેટલું થશે? તો સાઈ ઓફ એક્સ, તો એના દ્વારા એક્સની જગ્યાએ કેટલું લખી શકાશે? x0 + ડેલ્ટા એક્સ. તો સાઈ તો એવું ને એવું જ, એક્સની જગ્યાએ x0 + ડેલ્ટા એક્સ આટલું લખી શકાય. હવે ધારો કે એને કોઈ ચોક્કસ લિમિટ લગાડવામાં આવે. કેમ? કારણ કે આ વિસ્તાર કેટલો છે? -l/2 થી +l/2 સુધીનો વિસ્તાર છે. તો એને ચોક્કસ લિમિટ લગાડવામાં આવે ડેલ્ટા એક્સને અનુલક્ષીને. તો સાઈ ઓફ x0 બરાબર શું થશે? એક લિમિટ લગાડી દીધી, ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. સાઈ ઓફ x0 + ડેલ્ટા એક્સ. હવે ડાબી બાજુથી અહીંયા x0થી ડાબી બાજુ જઈશું એમ શું થશે તમારે? અહીંયાથી આ સાઈ ઓફ x0 છે, હવે અહીંયાથી ડાબી બાજુ જઈશું તો કેટલું થશે? આ x0 + ડેલ્ટા એક્સ છે. આ સાઈડ જશું એટલે કેટલું આવશે? x0 - ડેલ્ટા એક્સ આવશે તમારું. ડાબી બાજુ જશો એટલે વિધેયમાં શું થશે? ઘટાડો થશે. તો આ તમારું x0 + ડેલ્ટા એક્સ છે. હવે આ વિધેય તમારું વચ્ચેનું વિધેય છે. આ વચ્ચેના વિધેયથી ડાબી બાજુ જઈશું એટલે કે આ વિધેય થઈ ગયું. અહીંયા પોઝિટિવ છે તો આ ક્યુ બિંદુ પાસે એનું વિધેય કેવું થઈ જશે? નેગેટિવ થઈ જશે. તો આ કોના માટેની વાત થઈ? પી બિંદુ પાસેની વાત થઈ. હવે ક્યુ બિંદુ પાસે શું થશે? વચ્ચે એક લાઈન લાગી જાય છે, એનાથી જમણી બાજુનું મૂલ્ય અને એનાથી ડાબી બાજુનું મૂલ્ય. તો ક્યુ બિંદુ ડાબી બાજુ છે એટલે ક્યુ બિંદુનું મૂલ્ય કેટલું થશે? સાઈ ઓફ એક્સ બરાબર સાઈ ઓફ x0 - ડેલ્ટા એક્સ. આ વિધેય જમણી બાજુનું હતું એટલે પ્લસ આવશે, આ બે વિધેય ડાબી બાજુનું હતું એટલે
માઇનસ આવશે. તો સાઈ ઓફ x0 અને સાઈ ઓફ આ તમારું શું થઈ ગયું, સાઈ ઓફ x0 પ્લસનું મૂલ્ય થઈ ગયું, આ પ્લસવાળું, અને સાઈ ઓફ x0 આ ક્યુ બિંદુ પાસે માઇનસનું મૂલ્ય થઈ ગયું. આ બંને મૂલ્ય હોય સાઈ ઓફ x0 પ્લસ અને સાઈ ઓફ x0 માઇનસ, તો સાઈ ઓફ x0 એ બિંદુ પાસે શું કહેવાય છે, અસતત છે તેમ કહેવાય. અહીંયાથી કોઈ પણ મૂલ્યથી આગળ પણ વધતું હશે, અહીંયાથી કોઈ પણ મૂલ્ય આ બાજુથી પણ આગળ વધતું હશે, તો આ બાજુ મૂલ્ય કેટલું મળશે, ઘટતું મૂલ્ય મળશે. આ બાજુ જોવા જઈશું તો એનું મૂલ્ય કેવું મળશે, વધતું મૂલ્ય મળશે. તો હવે આ થઈ ગઈ તમારી x0 થી પ્લસ x0 થી માઇનસ x0 વચ્ચેની વાત. તો હવે એના મૂલ્યની સમજૂતી મેળવવી હોય તો એ સમજૂતી કઈ રીતે મેળવી શકાય, તો સાઈ ઓફ x જે છે એનું કોઈ એક મૂલ્ય છે નહીં, કારણ કે એક્સની અમુક કિંમતો માટે સાઈ એક્સની કિંમત 1 કરતાં વધારે મળે છે. તો હવે વિધેયની પરિમિતતા શોધવી હોય તો પહેલા નંબરનો પોઈન્ટ એક મૂલ્ય હોય, એટલે એક મૂલ્ય હોય એટલે તમને એ ખબર પડી ગઈ કે એક મૂલ્ય કઈ રીતે હશે. હવે પરિમિત હોય તો પરિમિતતા શોધવી હોય તો પરિમિતતા કઈ રીતે શોધી શકાય છે, તો એક્સના બધા મૂલ્યો માટે સાઈ ઓફ એક્સ એ કેટલું હોવું જોઈએ, લેસ ઓર ઇક્વલ ટુ એમ. હવે એમ શું છે, એમ એ ધારો કે કોઈ એક પરિમિત અચળ હોય તો એક્સના સમગ્ર વિસ્તારમાં એક્સ પરિમિત ગણાય. એમ એ કોઈ એક પરિમિત અચળ લઈ લેવામાં આવે તો જે એક્સ જે છે એ સમગ્ર વિસ્તારમાં પરિમિત છે એમ ગણી શકાય છે. હવે આ કિસ્સાની અંદર એના મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય મળે છે. આથી આ કિસ્સામાં જોવામાં આવશે તો આમ ધીમે ધીમે અહીંયાથી જોવા મળશે તો આમ ઉપર જશે એટલે કેવું મળશે, અહીંયા મહત્તમ મૂલ્ય મળશે, અહીંયા જોવામાં આવશે તો ન્યૂનતમ, ઉપરની સાઈડ મહત્તમ મૂલ્ય મળશે, નીચેની સાઈડ ન્યૂનતમ મૂલ્ય મળશે. તો x ઇઝ ઇક્વલ ટુ -l/2 થી +l/2 આ વચ્ચેની જે શ્રેણી હશે એ કેવી હશે, સ્થિત હશે, બીજા આવર્તોમાં પણ હશે. અને એ જ વિસ્તાર પરથી ડિરિક્લેટ શરતોનો વિચાર કરવામાં આવે તો ફુરિયર શ્રેણી અનુસાર આ જે ફાઈ ઓફ એક્સ જે છે એ ફાઈ ઓફ એક્સને એક અલગ રીતે રજૂ કરી શકાય છે સાઇન અને કોસાઇનના સ્વરૂપમાં. તો એ ફાઈ એક્સ માટેનું જે સૂત્ર બનશે એ તમારું આવું હશે. તો પહેલા નંબરનું કોઈ એક મૂલ્ય હશે જે તમારું 0 થી સ્ટાર્ટ થતું હશે, તો ધારો કે એ a0 ડિવાઇડેડ બાય 2 છે, પ્લસ કરી અને સમેશન a ઇઝ ઇક્વલ ટુ 1 ટુ a ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી કાઉન્સમાં શું આવશે, an કોસના સ્વરૂપમાં cos 2πnx ડિવાઇડેડ બાય l પ્લસ bn sin 2πnx ડિવાઇડેડ બાય l. હવે આ મુદ્દાઓ માટે ડિરિક્લેટની શરતો અનુસાર અહીંયા a0 શું છે, an શું છે, bn શું છે, કોસ અને સાઇનના પદની અંદર રજૂ કરતી શ્રેણી જે છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.